સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં ચોમાસુ સિઝન દરમિયાન શહેરના તમામ જાહેર માર્ગો પર ખાડારાજ બની ગયું છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. શહેરના બસ સ્ટેન્ડથી સરકારી કચેરી તરફનો રોડ ખખડધજ રોડની વ્યાખ્યામાં બરોબર બેસે છે. ત્યારે લખતરમાં મહત્વનો ગણાતો લખતર બસ સ્ટેન્ડથી મોતીસર તળાવના કિનારેથી પસાર થઈ લખતર તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, સરકારી હોસ્પિટલ, એપીએમસી, રેલવે સ્ટેશન સહિતની મુખ્ય કચેરીઓને જોડતા મુખ્ય રોડ પર ખાડાઓ અને તેમાં ભરાયેલ પાણી આ રસ્તેથી પસાર થઈને નીકળતા પ્રજાના પ્રતિનિધિઓ અને વહીવટીતંત્રના અધિકારીઓની કામગીરી ઉપર સવાલો ઉઠાવી રહ્યા છે. રસ્તા પરના ખાડાઓને કારણે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે. ત્યારે આ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો તથા રાહદારીઓમાં રસ્તાને જોઈને એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા. સરકારી કચેરીઓ તરફ જતા રસ્તા પરથી રોજ તંત્રના અધિકારીઓ પસાર થાય છે, ત્યારે બિસ્માર હાલતમાં ખાડાઓથી ભરેલો આ રોડ અધિકારીઓની ધ્યાને શું નહીં આવતો હોય એવા પણ લોકોમાં સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ કામગીરી થાય છે કે કેમ અને તાત્કાલિક ધોરણે આ રોડ ઉપર પડેલા ખાડાનું યોગ્ય રિપેરિંગ કરવામાં આવે તેવી અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓમાં માંગ ઉઠવા પામી છે.